અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો, ભારતમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે। અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 17 કોરોનાના કેસ નોંધાયા છે। આ સાથે જ શહેરમાં 89 કોરોનાના કેસ નોંધાયા છે, જેમાં 76 એક્ટિવ કેસ છે। 2 દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 13 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। અમદાવાદ પછી હવે અન્ય શહેરો જિલ્લામાં પણ કોરોનાના સંક્રમણ ફેલાયો છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 17 નવા કોવિડ કેસ નોંધાયા હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો કહે છે। એકલા અમદાવાદમાં 89 કેસ સામે આવ્યા છે। 13 દર્દી સાજા થતાં કોવિડ મુક્ત થયા છે। અત્યારે 76 એક્ટિવ કેસ છે। અમદાવાદમાં 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તાજેતરમાં જ કોરોનાના નવા વેરિયન્ટ LF7ની ગુજરાતમાં એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું હતું। આ સિવાય મોટાભાગના કેસો ઓમિક્રોન વેરિયન્ટના છે। આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના પોઝિટિવ મહિલા દર્દીને સારવાર માટે દાખલ કરાયા છે। હોસ્પિટલના સૂત્રો કહે છે કે 66 વર્ષીય મહિલા દર્દીનો રેલવે હોસ્પિટલમાં કોવિડ પોઝિટિવ રિપોર્ટ આવ્યો જ હતો।